હેલો મિત્રો, કેમ છો બધા? આજે હું તમને મારા ઘરની એક એવી કહાની સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે અથવા તો તમને કંઈક નવું શીખવા મળશે. મારું નામ પાયલ છે અને મારી ઉંમર 25 વર્ષ છે. મારા લગ્ન હજુ 6 મહિના પહેલાં જ આકાશ સાથે થયા છે. આકાશ શહેરની એક મોટી બેંકમાં મેનેજર છે. એટલે એ સવારથી સાંજ સુધી કામમાં જ વ્યસ્ત હોય છે. ઘરે હું એકલી હોઉં અને મારી સાથે મારા સસરાજી, જેમને હું બાપુજી કહીને બોલાવું છું. બાપુજી રિટાયર્ડ ટીચર છે, સ્વભાવે એકદમ શાંત અને શિસ્તબદ્ધ. હું જ્યારે નવી પરણીને આ ઘરમાં આવી ત્યારે મને થોડો ડર લાગતો હતો. બાપુજીનો રૂઆબ અને એમની ગંભીરતા જોઈને મને થતું કે શું હું આ ઘરમાં એડજસ્ટ થઈ શકીશ? પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ મને સમજાયું કે બાપુજી ઉપરથી કડક છે પણ અંદરથી એમનું હૃદય એકદમ કોમળ છે. એક દિવસની વાત છે. આકાશ ઓફિસના કામથી 2 દિવસ માટે શહેરની બહાર ગયો હતો. ઘરમાં હું અને બાપુજી બે જ હતા. તે દિવસે સાંજે અચાનક મુશળધાર વરસાદ શરૂ થયો. આકાશ કાળું ડિબ્બાંગ થઈ ગયું અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. મને વીજળીના કડાકાથી બહુ ડર લાગે છે, એટલે હું મારા રૂમમાં બારી-બારણા બંધ કરીને બેસી ગઈ હતી. રાત્રે લગભગ 9 વાગ્યા હશે, અચાનક ઘરની લાઇટો જતી રહી. આખા ઘરમાં ઘોર અંધારું થઈ ગયું. મારું જીવ ફાળે પડ્યો. મેં ધ્રુજતા હાથે મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી અને ધીમે પગલે રૂમની બહાર આવી. મને રસોડામાંથી કંઈક અવાજ સંભળાયો. હું ત્યાં ગઈ તો જોયું કે બાપુજી અંધારામાં દિવાસળી સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ પવનના કારણે વારંવાર જ્યોત બુઝાઈ જતી હતી. મેં ધીમેથી કહ્યું, બાપુજી, લાવો હું મીણબત્તી સળગાવી દઉં. બાપુજીએ પાછળ ફરીને જોયું. એમની આંખોમાં એક અલગ જ ઠંડક હતી. એમણે હસીને કહ્યું, અરે પાયલ બેટા, તું જાગે છે? મને એમ કે તું સૂઈ ગઈ હશે. મેં મીણબત્તી સળગાવી. આછા પ્રકાશમાં બાપુજીનો ચહેરો એકદમ તેજસ્વી લાગતો હતો. મેં જોયું કે બાપુજીનો હાથ થોડો ધ્રુજી રહ્યો હતો. મેં પૂછ્યું, તબિયત તો ઠીક છે ને બાપુજી? બાપુજી બાંકડા પર બેસતા બોલ્યા, કાંઈ નહીં બેટા, આ ઉંમર છે ને ક્યારેક સાથ નથી આપતી. આકાશ હોત તો આ બધું સંભાળી લેત, પણ તું છે એટલે મને ચિંતા નથી. તે રાત્રે વરસાદ રોકાવાનું નામ નહોતો લેતો. અમે બંને હોલમાં બેસીને વાતો કરવા લાગ્યા. બાપુજીએ મને એમના જમાનાની વાતો કરી. એમણે કેવી રીતે આકાશને મોટો કર્યો અને મારી સાસુના ગયા પછી એમણે કેવી રીતે એકલા હાથે ઘર સંભાળ્યું. વાતોમાં મને અહેસાસ થયો કે આ માણસ કેટલો એકલો છે. અચાનક વીજળીનો એક જોરદાર કડાકો થયો. હું ડરના કારણે એકદમ ઉછળી પડી અને મારાથી બાપુજીનો હાથ પકડાઈ ગયો. મેં એમનો હાથ એટલો જોરથી પકડ્યો હતો કે મને મારી પોતાની ધડકન સંભળાતી હતી. બાપુજીએ મારો હાથ છોડાવ્યો નહીં, પણ મારા માથા પર હાથ મૂકીને બોલ્યા, ગભરાઈશ નહીં બેટા. જ્યાં સુધી આ સસરો બેઠો છે ત્યાં સુધી આ ઘરની વહુ પર કોઈ આંચ નહીં આવે. તું તો આ ઘરની લક્ષ્મી છે અને લક્ષ્મીએ ક્યારેય ડરવું ના જોઈએ. બાપુજીના એ શબ્દોમાં જે હૂંફ હતી, જે પ્રેમ હતો, એ મને આકાશના પ્રેમથી પણ વધારે પવિત્ર લાગ્યું. એ રાત્રે મને સમજાયું કે સંબંધ માત્ર લોહીના કે લગ્નના નથી હોતા, પણ જે મુશ્કેલીમાં સાથ આપે એ જ સાચો સંબંધ છે. બીજે દિવસે સવારે આકાશ પાછો આવ્યો. એણે જોયું કે હું અને બાપુજી સાથે બેસીને ચા પીતા પીતા હસી રહ્યા હતા. આકાશ નવાઈ પામીને બોલ્યો, અરે વાહ પાયલ, તું તો બાપુજી સાથે એકદમ ભળી ગઈ છે. મેં સ્મિત સાથે બાપુજી તરફ જોયું અને કહ્યું, હા આકાશ, આ ઘરમાં મને માત્ર પતિ નહીં પણ એક પિતા પણ મળ્યા છે, જેમના આશીર્વાદ નીચે હું હંમેશા સુરક્ષિત અનુભવું છું. બાપુજી પણ હસ્યા અને એમની આંખોમાં એક પ્રકારનો સંતોષ હતો. એ રાતની તે મુલાકાત અને તે ડર આજે અમારા સંબંધનો સૌથી મજબૂત પાયો બની ગયો છે. તો મિત્રો, વહુ અને સસરાનો સંબંધ હંમેશા શંકાની નજરે જોવાની જરૂર નથી. ક્યારેક એમાં પિતા અને પુત્રી જેવો પવિત્ર પ્રેમ પણ છુપાયેલો હોય છે. જો તમને આ લાગણીશીલ વાર્તા ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારી પાયલ ફરી આવશે આવી જ કંઈક અનોખી કહાની લઈને. ત્યાં સુધી આવજો.